આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। યુથ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓળનું કોમર્સની મેઇન બિલ્ડિંગ પર એનએસયુઆઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ વડોદરા યુથ કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ હરીશભાઈ ઓળનું કોમર્સની મેઇન બિલ્ડિંગ પર એનએસયુઆઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ મેઇન બિલ્ડિંગ પર યુથ કોંગ્રેસના નવનિયુક્ત કારોબારી સભ્ય હરીશ ઓળનું સ્વાગત વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જા પૂર્વ એનએસયુઆઈના પ્રમુખ હિતેશ દેસાઈ તથા એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તથા કાર્યકર્તાઓએ હાર પહેરાવી સ્વાગત કર્યું। કોમર્સ ફેકલ્ટીમાં આવેલા ભોલેનાથના મંદિરે નવનિયુક્ત કારોબારી સભ્ય હરીશ ઓળ ભગવાનના આશીર્વાદ લીધા હતા। हम तुम्हारे साथ हैं। हरी भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। एनएसयूआई जिंदाबाद, एनएसयूआई जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ खास करके શું કામગીરી કરવામાં આવશે? મારા પર વિશ્વાસ મૂકીને મારા રાજકીય ગુરુ જહા ભરવાડ ભાઈ શ્રી હિતેશભાઈ, અત્યારના શહેર પ્રમુખ ઋત્વિજભાઈ જોશી, પૂર્વ પ્રમુખો યુથ કોંગ્રેસના એવા કુલદીપસિંહ વાઘેલા, અશફાકભાઈ જયેન્દ્રસિંહ, સાથે સાથે યુવાનો એમએસ યુનિવર્સિટીમાં દરેક પડે મારી સાથેના રહેવા અમરભાઈ વાઘેલા એનએસયુઆઈના પ્રમુખ છે અત્યારે। તો તમામના સાથ સહકારથી અત્યારે મને વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકેનું જે સ્થાન મળ્યું છે એ બદલ હું સૌનો આભાર માનું છું। સાથે સાથે આજે મને જે સ્થાન મળ્યું છે ભવિષ્યમાં યુવાનો માટે લડત આપવાની જે થશે એમાં મજબૂતાઈથી અમે લડત આપીશું। બેરોજગારીનો મુદ્દો છે, મોંઘવારીએ માજા મૂકી છે, કોમન એક્ટનો બધી જ યુનિવર્સિટીમાં લાગુ કરી દીધું છે, પ્રાઇવેટાઇઝેશન વધતું જાય છે, સરકારી કોલેજો બંધ થતી જાય છે, તો આ બધા મુદ્દાઓ પર અમે લડતા રહીશું। વડોદરા શહેરમાં કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યકારી પ્રમુખ તરીકે હેરી ઓળની જે નિમણૂક કરવામાં આવી છે તો એને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ। અમારી સાથે પૂર્વ પ્રમુખ એનએસયુઆઈના હિતેશ દેસાઈ, દુષ્યંત રાજપુરોહિત, ધ્રુવિત વસાવા, અમર વાઘેલા એનએસયુઆઈના પ્રમુખ અને એનએસયુઆઈના સૌ કાર્યકરો સૌએ ભેગા મળી અને જ્યાંથી વડોદરા શહેરમાં નેતાગીરીની શરૂઆત કરી હતી વિદ્યાર્થી કાળ દરમિયાન એનએસયુઆઈમાંથી, એ જ આજે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ પર આવી અને હેરી ઓળને શુભેચ્છાઓ બધાએ પાઠવી છે। આ હેરી ઓળ પણ આખી એમએસ યુનિવર્સિટીમાં લઈને પોલિટેકનિક કોલેજથી નેતાગીરીની શરૂઆત કરી અને એમએસ યુનિવર્સિટીથી લઈને વડોદરા શહેરમાં સંગઠનમાં શહેર કોંગ્રેસ સમિતિમાં પણ સંગઠનમાં કામ કરેલું છે। એટલે યુવાનોના જે પણ પ્રાણ પ્રશ્નો છે, જેવા કે બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, શિક્ષણનો સૌથી મોટો પ્રશ્ન છે, ખાનગીકરણ જે શિક્ષણનું થઈ રહ્યું છે એનો સૌથી મોટો પ્રશ્ન છે। એટલે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ભેગા થઈ અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટે લડત ઉપાડશે એ અમને ચોક્કસ ખાતરી છે। અને જે રીતે આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસનું સંગઠન વધુમાં વધુ મજબૂત થાય અને કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત થાય એ દિશામાં ચોક્કસ અમારી આ સંપૂર્ણ યુવા ટીમ કામ કરશે એવી અમને ચોક્કસ ખાતરી છે। અને સાથે સાથે એમએસ યુનિવર્સિટીમાં જે કોમન યુનિવર્સિટી એક્ટ આવી ગયો ત્યાર પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે લડવી બહુ મુશ્કેલ બની ગઈ છે, ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ભેગા થઈ અને વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ લડશે। Subscribe now and press the bell icon. Never miss an update.